આજે હું જાઉં છું ગરુડ ગુફા. હજુ ઉપરથી જોવાની નજારો કંઈ અલગ જ હશે. તો કેમ છો ગુજરાત અને કેમ છે મારા ગુજરાતી ભાઈબંધ મિત્રો? તો મારું નામ છે દિવ્યેશ પટેલ અને હું રહું છું રાણકુવા ચીખલી. અને આજે હું જાઉં છું ગરુડ ગુફા. એમ તો કદાચ કોઈએ વધારે આ જગ્યાનું નામ નહીં સાંભળ્યું હોય, પણ આ જગ્યા આવેલી છે ઢોલુંબર. અને ઢોલુંબર આવેલું છે ચીખલીથી તમે જાઓ તો ચીખલીથી રાણકુવા અને રાણકુવાથી રૂમલા, રૂમલાથી પાણી ખડક અને ત્યાંથી ઢોલુંબર. તો ભાઈ હું આવી ગયો છું ગરુડ ગુફા. આ જો પાછળ ગાડી મૂકી દીધી છે મારી, અને આ ગરુડ ગુફાનો નજારો જોઈ લો. હજુ તો આપણે ટ્રેકિંગ ચાલુ નથી કર્યું. ટ્રેકિંગ કંઈ છે નહીં, ચાલવાનું છે. પણ તમે અહીંયા એકવાર આવો ને તો તમને એવું થાય જ કે ભાઈ આજે તો કંઈ મજા આવવાની. વરસાદ ચાલુ છે અને અત્યારે એટલી મજા આવતી છે મને આ માહોલમાં કે શું પૂછો. તો આગળ તમારે જાણવું હોય કે ભાઈ કેવું છે કેવું નહીં, તમે પહેલાં આગળનો નજારો જો. તમને મેં થોડો વિડીયો બતાવું ખાલી આજુબાજુને, એ જોઈ લઉં. મને જોઈને શું કરવાના. ચાલો જો આગળ પાછળનો વિડીયો. આ જોઉં તમે, આ લોકેશન જ એવી છે ને ભાઈ કે કોઈ પણ હોય ને એને એમ જ થાય કે હું અહીંયા જઈ જાઉં. કારણ કે ચીખલીથી અને નવસારીથી ખૂબ જ નજીક છે. અને આપણે જે જોવાના છે ને જે રસ્તે, વરસાદમાં શું મજા આવવાની છે. અરે અરે, આપણે કંઈ બહુ ફોટોગ્રાફર મોટા નથી એટલે કંઈ આવશે નહીં સારું. પણ આ જુઓ તમે. તો ચાલો તમને અગાડી આપણે ક્યાંથી જવાનું છે ને રસ્તો એ તમને ત્યાંથી થોડો બતાવું હું. ચાલો તો ભાઈ જો આ રસ્તો છે અને આપણે અહીંયાથી આપણે 11 નંબરની બસ પકડવાની છે અને અહીંયાથી જવાનું છે. જો હવે તમારાથી આવા રસ્તે જવાતું હોય ને આવા રસ્તાની મજા લેવી હોય તો કાલે ને કાલે આવી જાઓ કાં ગરુડ ગુફા. કારણ કે આવી મજા તમને ઘરે કે ભાઈ સિટીમાં થોડી આવે. જો આ તમે જોવો ખાલી ભાઈ શું નજારો છે. અને નજારાની સાથે આ શું પાણી. એટલે ભાઈ આવા તો પડે જ અહીંયા તમારે. આ થોડું છે ને લાંબુ કરી જ નાખું વિડીયો. જો તમારે આ ભાગ ના જોવો હોય તો સ્કીપ કરી દેજો. કારણ કે મને એવું લાગે છે કે આ રસ્તો બી તમને બતાવવો જોઈએ. કારણ કે આવી રીતના જવાની બી કંઈ મજા અલગ હોય છે. મારા હિસાબે તો અલગ હોય છે. હવે તમારા હિસાબ કેવું છે તમે જોઈ લેજો. તમને લાગે કે આ રસ્તો નથી જોયો તો તમે વિડીયો થોડો સ્કીપ કરીને આગળ જોઈ લેજો. બાકી આ જે મારા હિસાબે તો આ એડવેન્ચર જ છે મારા માટે તો. જો આ રસ્તો, અને સિવાય બીજો બી એક રસ્તો છે ત્યાં થોડી ગાડી જાય છે, પણ મેં આ રસ્તો ચૂઝ કર્યો છે. મારે થોડું શું એને થ્રિલ જોઈએ છે રસ્તામાં. તો જો ભાઈ ખરું તો અત્યારે આ મારા બૂટ ગયા પાણીમાં. આ જો આ શું મજા છે ભાઈ લો ગાય. હાય હાય હાય. મેં તો કેમ તમે આવો તો મારા રસ્તે જે બતાવ્યા એણે જાવજો. જો કારણ કે આ મજા કંઈ અલગ છે. પાણીમાં ચાલવાની, છપછપિયા કરવાની. ભાઈ આ તમે પછાડી જાઓ. આપણે અહીંયાથી જવાનું છે. આ તો માહોલ તો જોવા જ પડે. આ તમે એકવાર જો ખાલી. હું તમને છે ને થોડો વિડીયો આમ તેમ રહેશે. આ જો પાણીમાં શું માહોલ છે મારા ભાઈ. આ જોવું તો ખરા તમે. આ જો આ પાણી. આ ચાલવાની મજા બી કંઈ અલગ જ છે. મારા હિસાબે તમારે જો તમારી પાસે સમય ઓછો હોય અને તમારે જો એડવેન્ચર સાથે વોટરફોલની મજા લેવી હોય તો આવી જાઓ ગરુડ ગુફા. નામ છે ગરુડ ગુફા પણ અહીંયા વોટરફોલ છે. અને નજારા તો તમે એક એક જોવો ને
તો તમે મને કહેજો થેન્ક યુ દિવેશભાઈ. એટલે જો તમારે જોવું હોય તો આવી જાઓ, વહેલી તકે આવી જાઓ, કારણ કે ચોમાસાની સિઝન છે એ પતે પહેલાં તમારે આવી જાઓ. જોવા આ છત્રી મૂકીને સાઈડ પર જોવા, આ છત્રી આપણે સાઈડ પર મૂકી દેતા છે. હવે જો નજારો જો તમે, નજારો. હા 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 હા. અહીંયા તમે આવો ને તો અહીંના વાતાવરણમાં તમે ખોવાઈ જવાના છે. તો ભાઈ હવે આપણે થોડું થ્રિલ વધારીએ, કારણ કે હવે થોડો આજુબાજુ લાઈક જંગલમાં આપણે નહીં ટ્રેકિંગ કરતા હોય તે રીતનો માહોલ ચાલુ થાય છે. અને આ ગરુડ ગુફા વિશે એક નાની સ્ટોરી છે. આજુબાજુ આદિવાસી લોકો જે અહીંયા રહે છે તે લોકોમાં માન્યતા આવી કે ઉપર જે ગુફામાં છે ને એ લોકોની કોઈ દેવી દેવતાઓનું કંઈ છે, બરાબર, તેમની એ લોકો પૂજા કરે છે. અને એ લોકોનું માનવું એવું છે કે આપણે જ્યારે અહીંયાથી ગરુડ ગુફા જોવા માટે પ્રસ્થાન કરીએ અને રસ્તામાં જો કોઈ આપણને જનાવર મળે, લાઈક સાપ કે પછી નાગ એવું કંઈ, તો આપણે ત્યાં ઉપર નહીં જવાનું, રિટર્ન થઈ જવાનું. એ સંકેત હોય કે આપણે ઉપર જવાનું નથી. પણ જો ના મળે કંઈ તો આપણો રસ્તો ખુલ્લો છે. આવી માન્યતા છે અહીંયા. ભાઈ આપણા એક રસ્તો અહીંયા પણ છે, પણ આપણે થોડું થ્રિલ વધારીએ અને એકદમ જે ધોધ પડતો છે ને તે દિશામાં આગળ વધીએ, અને તમને પણ થોડી મજા આવે અને મને પણ વિડીયો બનાવવામાં મજા આવે. તો આપણે અહીંયાથી આગળ વધીએ છીએ, તમે જોતા રહેજો. કોઈ પણ આ જગ્યા જોઈને તો કોઈ એવું ના કહે કે મારે નથી જવું, એ એમ જ કહે કે મારે જવું છે. સમજી ગયા તમે? હું જે રસ્તા પરથી જાઉં છું ને એ એડવેન્ચર જ છે, એ રસ્તો છે જ નહીં. આના સિવાય પણ બીજા 2-3 રસ્તા છે, પણ આપણે જોઈ લો. આ સામે ધોધનું પાણી આવે છે. શું નજારો છે ગરુડ ગુફાનો! તો મારા હિસાબે તમે એકવાર આવી જ જાઓ અહીંયા, બરાબર. છે ને મજા? તમે મને કહી દો કે અહીંયા મજા આવે કે નહીં આવે. જો આ કુદરતી મજા છે ભાઈ. ઘરમાં બેસીને શું કરો છો? આવી જાઓ એકવાર ગરુડ ગુફા. જો તમે, આપણે અહીંયાથી છે ને વરસાદમાં જ જવાનું છે અંદર. અગાડી બી એક પાણીનો માહોલ હજુ અગાડી બાકી છે. જો અહીંયાથી પાણીમાં જવાનું હોય, ખબર જ નથી કેટલું ભાઈ. અહીંયા જોઉં તમે અગાડી મજા પડી જવાની આજે તો. તો ભાઈ જોઉં તમે આવ્યા, આપણે ભાઈ ગુજરાતી આવી જગ્યાએ પહેલાં આવવાનું, અને એ બી વરસાદમાં. હજુ અગાડી તો મેઇન જગ્યા તો બાકી છે. આ તો રસ્તાની મજા. આપણે એકદમ એડવેન્ચર રીતે હું અહીં આવ્યો છું. આ જો મેં પથરા પર ઊભેલો છું. આ બધું પાણી નીચે આવે છે. આ ધોધનું જ પાણી છે, જો તમે. એટલે કંઈ પણ કર્યા મૂક્યા વગર જો ફ્રી હોવ તો આવી જાઓ અહીંયા. તો ભાઈ આ છે ગરુડ ગુફાનું મેઇન લોકેશન. આગળથી એક ધોધ છે, અહીંયા બધા ચીલ આઉટ કરવા આવતા જ છે. જો ત્યાં મસ્તી જો તમે. મારે સાચવવું પડે, કારણ કે મેં બી જેમ તેમ
આ જો આની ઉપરથી જવાય છે, પણ આપણે અહીંયાથી જઈએ. ચાલો બતાવું તમને. આ છે ગરુડ ગુફાનું મેઇન લોકેશન. આ જો તમે જો તો આવો અહીંયા મજા કરવા. ને વરસાદમાં જો તમે આવ્યા ને તમને આખા રસ્તે તમને થોડી કોમેન્ટ્રી પાસ કરી છે. હા, થોડું સ્પીચ સારી નથી, વર્ષો સારા નથી, પણ મજા તમને બહુ આવવાની છે આ જોવાની. જો તમે ખાલી અહીંનો નજારો જોઈ લો. તમે ખાલી આ જો, આ છે આ ગરુડ ગુફા. હજુ ઉપરથી જોવાની નજારો કંઈ અલગ જ હશે.